નમસ્કાર. સદાકાળ ગુજરાત ચેનલ અંતર્ગત ગુજરાતી ભાષા શ્રેણીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સદાકાળ ગુજરાત ચેનલનું સૂત્ર છે, હું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી. ગુજરાતી ભાષા શ્રેણીમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અલંકાર વિશે. જીપીએસસી, સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટે ઉપયોગી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઈબ કરશો તો મહત્વના નોટિફિકેશન્સ આપના સુધી પહોંચી શકશે. આપની કારકિર્દીના ઘડતર માટે ઉપયોગી એવી આ ચેનલ વધારે ને વધારે દર્શકો સુધી પહોંચે તે માટે આપ નિમિત્ત બનો એવી આપને નમ્ર વિનંતી છે. આજે આપણે જોવાના છીએ અર્થાલંકાર. અર્થાલંકાર જે શબ્દ છે એમાં અર્થ અને અલંકાર બે શબ્દોનું સાયુજ્ય છે, જેમાં અર્થની મહત્તા હોય, અર્થનું મહત્વ હોય અને અર્થની ચમત્કૃતિથી સૌંદર્ય પ્રગટે તો એ બને અર્થાલંકાર. કાવ્યમાં અર્થથી સૌંદર્ય પ્રગટ કરવા માટે અર્થાલંકારનો ઉપયોગ થતો હોય છે. અર્થાલંકારમાં આજે આપણે અભ્યાસ કરવાના છીએ ઉપમા અલંકાર વિશે. ઉપમા અલંકાર સદાબહાર અલંકાર છે. આપણે વ્યવહારમાં પણ વાતમાં, ગીતોમાં, લોકગીતોમાં, ફિલ્મી ગીતોમાં ઉપમા અલંકારનો ભરપૂર ઉપયોગ થયો છે. ઉપમા અલંકાર વિશે આપ સમજશો, એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, એને કઈ રીતે ઓળખી શકાય, એ જો આપ સારી રીતે સમજશો તો આપની ભાષા સમૃદ્ધિમાં વિકાસ થશે. એટલું જ નહીં, આપને લેખન માટે, સાહિત્ય સર્જન માટે અને પરીક્ષા માટે તથા અભ્યાસકીય બાબતો માટે આ જે અભ્યાસ છે એ ખૂબ જ ઉપયોગી નીવડશે. તો ચાલો આપણે શરૂ કરીએ ઉપમા અલંકારની સમજ. ઉપમા અલંકારની વ્યાખ્યા જો કરીએ તો એમ કહી શકાય કે જે કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિની સરખામણી અન્ય વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે તેમાં રહેલા સમાન ગુણ, લક્ષણ, ધર્મ કે બાબતને લઈને કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. આમ તો ખૂબ સરળ અલંકાર છે. ઉપમા અલંકારમાં મુખ્ય જે વિષય હોય એની સરખામણી ગૌણ વિષય સાથે કરવામાં આવે છે, એમાં રહેલા કોઈ સમાન ગુણ કે લક્ષણને લીધે. એક રીતે એમ પણ કહી શકાય કે એક વસ્તુની તુલના બીજી વસ્તુ સાથે કરવામાં આવે છે ત્યારે ઉપમા અલંકાર બને છે. ઉપમા અલંકારને સમજવા માટે જરૂરી છે 4 ઘટક તત્વોની સમજ. આપણે જોઈશું આ 4 ઘટક તત્વો કયા કયા છે. આ 4 ઘટક તત્વો છે, એક ઉપમેય, બીજું ઉપમાન, ત્રીજું સાધારણ ધર્મ અને ચોથું સાધર્મ્યવાચક શબ્દ અથવા તો સરખામણી સૂચક શબ્દ. ઉપમેય એ શું છે? મુખ્ય વિષય કે જેની સરખામણી કરવાની હોય તે. બીજું ઉપમાન, ગૌણ વિષય, જેની સાથે સરખામણી કરવાની હોય તે અથવા તો જેની સાથે તુલના કરવાની હોય તે. 3 સાધારણ ધર્મ, એટલે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે જે સમાન લક્ષણ હોય, સમાન ગુણ હોય કે સમાન ધર્મ હોય તે. અને ચોથું મહત્વનું બીજું લક્ષણ કહી શકીએ આપણે કે જેમાં સાધર્મ્ય સૂચક અથવા તો સરખામણી સૂચક શબ્દ. એ શબ્દો જો તમે યાદ રાખશો તો ખૂબ સરળતાથી તમે ઉપમા અલંકારને ઓળખી શકો છો. એ શબ્દો છે જેવો, જેવું, જેવી, સમાન, સમૂહ, સમી, સમોવડું, શું, શી, શા, પેઠે,
તુલ્ય વગેરે. આ શબ્દોને જો તમે બરાબર યાદ રાખો તો તમને ખ્યાલ આવે કે આ ઉપમા અલંકાર છે. ચલો આપણે એક ઉદાહરણથી ઉપમા અલંકારને સમજીએ. તમારી સામે આ એક ઉદાહરણ પ્રસ્તુત છે. ઉર્વશી એટલે સ્વર્ગની અપ્સરા, મોસ્ટ બ્યુટીફુલ લેડી, ખૂબ જ સુંદર સ્ત્રી. ઉર્વશીનું મુખ, કવિ એમ કહે છે કે ઉર્વશીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. ઉર્વશીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. ઉર્વશીનું મુખ એ મુખ્ય વિષય છે. કવિને બતાવવું છે કે ઉર્વશી કેટલી સુંદર છે. તો કવિ કહે છે કે ઉર્વશીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. મુખ્ય વિષય છે ઉર્વશીનું મુખ, તો એ થશે એક ઉપમેય. કવિ એને કોની સાથે સરખાવી છે? ચંદ્ર સાથે. તો ચંદ્ર થયો ગૌણ વિષય એટલે ઉપમાન બે ચંદ્ર થશે. અહીં આપણે જોઈએ તો બંને વચ્ચે સાધારણ ધર્મ શું છે? સુંદર. સુંદર એ સાધારણ ધર્મ છે. ઉપમેય અને ઉપમાન જે છે એને બંનેની તુલના કે સરખામણી કરવા માટેનો જે શબ્દ છે એ શબ્દ કયો છે? જેવું. ઉર્વશીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો અહીં જેવું છે એ સરખામણી સૂચક શબ્દ છે, સાધર્મ્યવાચક શબ્દ છે. આ થયું એક સાદું ઉદાહરણ. હવે કવિતામાં ઉપમા અલંકાર કઈ રીતે પ્રયોજાય છે એ આપણે જોઈશું. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરીખા. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરીખા. અહીં પણ ઉપમા અલંકાર છે. મુખ્યત્વે મુખ્ય વિષય કયો છે? અમારા એ દાદા. ગૌણ વિષય શું છે? વિપુલ વડના. ઝુંડ શું છે? સાધારણ ધર્મ. સરીખા એ શું છે? સાધર્મ્યવાચક શબ્દ છે ને સરળ. ઉપમા અલંકાર ખૂબ જ સરળ છે. એમાં તમે સાધર્મ્યવાચક શબ્દો જો બરાબર યાદ રાખી લો, ઉપમેય એટલે કે મુખ્ય વિષય શું છે એ જો તમે ઓળખી લો, અને ઉપમાન એટલે કે ગૌણ વિષય જેની સાથે તુલના કે સરખામણી કરવામાં આવી છે એ તમે શોધી કાઢો, અને પછી તો બાકી રહી જાય છે સાધારણ ધર્મ. એ તો તમે ખૂબ સરળતાથી પછી શોધી શકો છો. બીજું ઉદાહરણ જોઈએ. શમણા લ્યો રે શમણા લ્યો, તન્મનિયાના ફૂલ સમાણા નમણા લ્યો. શમણાની વાત કરવામાં આવી છે, સ્વપ્નોની વાત કરવામાં આવી છે. એ શમણા કેવા છે? તન્મનિયાનું ફૂલ જોયું છે તમે? અત્યંત નમણું હોય, અત્યંત સુંદર હોય, અત્યંત સુકોમળ હોય. તો શમણા લ્યો રે શમણા લ્યો, કેવા છે શમણા? મુખ્ય વિષય કયો છે અહીં? શમણા. તન્મનિયાના ફૂલ એ છે ગૌણ વિષય એટલે એ છે ઉપમાન. સમાણા એ છે સાધર્મ્યવાચક શબ્દ, અને નમણા, નમણાશ જે છે, નમણા શબ્દ છે એ છે સાધારણ ધર્મ. હવે આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. તો આ જે પંક્તિ છે એમાં પણ તમને તમારા માટે આ એક હોમવર્ક છે કે આમાં તમારે શોધવાનું છે કે ક્યાં ઉપમેય છે, શું ઉપમેય છે, કયું ઉપમાન છે, અને આમાં સાધારણ ધર્મ શું છે, અને સાધર્મ્યવાચક શબ્દ કયો છે. બીજું ઉદાહરણ જોઈએ. તું પારિજાત સમ કોમલ સ્નિગ્ધ રમ્ય. તું અહીં જે છે એ છે ઉપમેય. પારિજાત એક પુષ્પનું નામ છે, ફૂલનું નામ છે. પારિજાત એ છે અહીં ઉપમાન, અને સમ એ છે સાધર્મ્યવાચક શબ્દ અને સરખામણી સૂચક શબ્દ છે, અને સાધારણ ધર્મ છે અહીં કોમલ સ્નિગ્ધ રમ્ય.
હવે આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઈશું. ઊંચા નીચા સ્તન ધડકશા હાલતા સુપ્તવારી, તેમાં મેળે તલ સમ પડે ઉપડે નાવ મારી. બગર ઠાકોરની આ ખૂબ જ ખ્યાતનામ પંક્તિઓ છે અને આ ઉપમા અલંકારનું એક સુંદર ઉદાહરણ છે. આ પ્રકારે કેટલાક ઉદાહરણોથી જો આપ સ્વાધ્યાય કરશો તો ચોક્કસપણે આપ ઉપમા અલંકારને સમજી શકશો. આપને હું ફરીથી યાદ કરાવી દઉં કે સદાકાળ ગુજરાત જેનું સૂત્ર છે હું ગુજરાતી, મારી માતૃભાષા ગુજરાતી. આ સદાકાળ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક અને શેર કરો. ખાસ કરીને જીપીએસસી સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટે ઉપયોગી આવી આ ચેનલને વધારે ને વધારે દર્શકો સુધી પહોંચતી કરો તે માટે આપ નિમિત્ત બનો એવી આપને ફરીથી નમ્ર વિનંતી છે. આપને માટે હું જે પણ જીપીએસસી કે અન્ય પરીક્ષાઓ માટે ઉપયોગી સામગ્રી છે એ મારી વેબસાઇટ પર મૂકીશ. વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપના માટે મૂકી દઈશ. આપ જરૂરથી એમાં આ જે પણ ચર્ચા થાય છે એના વિશેની માહિતી મેળવી શકશો. થેન્ક યુ. વ્યાજ સ્તુતિ અલંકાર જોઈશું. વ્યાજ સ્તુતિ અલંકારમાં બે શબ્દ છે, વ્યાજ સ્તુતિ. વ્યાજ એટલે બહાનું, સ્તુતિ એટલે વખાણ. વ્યાજ સ્તુતિ અલંકારની વ્યાખ્યા જોઈએ તો આ અલંકારમાં નિંદાને બહાને વખાણ કરવામાં આવે છે જ્યારે, અથવા તો વખાણને બહાને નિંદા કરવામાં આવે છે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. એની વિશેષતા છે અને તેને આધારે એના બે પ્રકાર પણ આપણે કહી શકીએ કે જ્યારે નિંદાને બહાને સ્તુતિ કરવામાં આવે અથવા તો સ્તુતિને બહાને નિંદા કરવામાં આવે છે. આપણે એક ઉદાહરણ જોઈએ. હે ચંદ્રમુખી, ચંદ્ર છતાં ચકોર ને છીનવી લેવાનું દુશ્ચરિત તને શોભે. હે ચંદ્રમુખી, ચંદ્ર પાસેથી ચકોરને છીનવી લેવાનું દુશ્ચરિત તને શોભે. તો અહીં નિંદાને બહાને સ્તુતિ કરવામાં આવી છે. કઈ રીતે આપણે જોઈશું. ચંદ્રમુખી અત્યંત સ્વરૂપવાન સ્ત્રીને એમ કહેવામાં આવ્યું છે કે હે ચંદ્રમુખી, ચંદ્રમુખીની જે સુંદરતા છે, તેજસ્વીતા છે, એને લીધે ચકોર ચંદ્ર પાસે જવાને બદલે ચંદ્રમુખી પાસે આવે છે. પરિણામે એમ કહેવામાં આવ્યું છે કે હે ચંદ્રમુખી, ચંદ્ર પાસેથી ચકોરને છીનવી લેવાનું દુશ્ચરિત તને શોભે. અહીં દુશ્ચરિત શબ્દના પ્રયોગથી આમ તો નિંદા કરવામાં આવી છે, પણ વાસ્તવમાં અહીં નિંદાને બહાને સ્તુતિ જ કરવામાં આવી છે. એ જ દર્શાવવામાં આવ્યું છે કે આ તો એક બહાનું છે નિંદાનું, પણ ચંદ્ર કરતાં પણ ચંદ્રમુખીને સવિશેષ સુંદર દર્શાવવામાં આવી છે કે ચંદ્રને ત્યજીને યુવતી પાસે ચકોર આવે છે. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ કે જેમાં સ્તુતિને બહાને નિંદા કરવામાં આવી છે. હે ચંદ્ર, શ્રી તારી ઉદારતા, હે ચંદ્ર, શ્રી તારી ઉદારતા, તું છતાં ચકોર જેને ઝંખે એવી ચંદ્રમુખીને તું સહી લે છે. હે ચંદ્ર, શ્રી તારી ઉદારતા, તું છતાં ચકોર જેને ઝંખે એવી ચંદ્રમુખીને તું સહી લે છે. તો આ ઉદાહરણમાં આપણે જોઈએ તો ચંદ્રની આમ તો સ્તુતિ કરવામાં આવી છે અને છતાં સ્તુતિને બહાને નિંદા જ કરવામાં આવી છે. શું કહે છે કે ચકોર તારા હોવા છતાં ચંદ્રમુખી તરફ આકર્ષાય છે અને તારી ઉદારતા કહેવું પડે કે તું છતાં ચંદ્રમુખીને તું સહી લે છે. ચકોર ચંદ્રમુખી પાસે જાય છે એ તારી શી ઉદારતા છે અને તારા હોવા છતાં ચંદ્રમુખી તરફ જતા ચકોરને તું સહી લે છે. અહીંયા સ્પષ્ટપણે
આપણે જોઈએ છીએ કે સ્તુતિને બહાને નિંદા કરવામાં આવી છે. તો આ અલંકારની એ જ વિશેષતા છે કે એમાં સ્તુતિને બહાને નિંદા અને નિંદાને બહાને સ્તુતિ કરવામાં આવતી હોય છે, અને એના બે પ્રકાર તમારે યાદ રાખવાના છે. હવે આપણે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. ઘણું વાંકા બોલા સતભામા રે, શું ફૂટડા મિત્ર સુદામા રે. ઘણું વાંકા બોલા સત્યભામા છે અને એ શું કહે છે? શું ફૂટડા મિત્ર સુદામા રે. તો અહીં વાસ્તવમાં સ્તુતિ દેખાય છે, પરંતુ હકીકતમાં અહીં નિંદા કરવામાં આવી છે. બીજું ઉદાહરણ આપણે જોઈએ. સાદાઈ ને સરળતાની સૌમ્ય મૂર્તિ, સાદાઈ ને સરળતાની સૌમ્ય મૂર્તિ, ઉન્માદ ને અત્યાચારના અરિહતા. ગાંધીજી માટેની આ પંક્તિઓ છે. સાદાઈ ને સરળતાની સૌમ્ય મૂર્તિ, ઉન્માદ ને અત્યાચારના અરિહતા. બીજું ઉદાહરણ આપણે જોઈશું. ઓહો દુર્યોધન, શ્રી તમારી ન્યાય પ્રિયતા. ઓહો દુર્યોધન, શ્રી તમારી ન્યાય પ્રિયતા, પાંડવોને એક તસુ પણ જમીન ન મળે. અહીં પણ દેખીતી રીતે આમ સ્તુતિ કરવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં નિંદા છે. વાહ પહેલવાન, વાહ પહેલવાન, પાપડ તોડી નાખ્યો. વાહ શ્રી બહાદુરી, કીડીનું ખૂન કરી નાખ્યું. આ ઉદાહરણો વ્યાજ સ્તુતિ અલંકારના છે. વ્યાજ સ્તુતિ અલંકારમાં તમે સરળતાથી આ અલંકારને ઓળખી શકશો કે જેમાં નિંદાને બહાને સ્તુતિ કે સ્તુતિને બહાને નિંદા કરવામાં આવી હોય છે. વ્યાજ સ્તુતિ અલંકાર પછી આપણે જોવાના છીએ અનન્વય અલંકાર. અનન્વય અલંકારમાં એની વિશેષતા એ છે કે આપણે અત્યાર સુધી જોયું કે ઉપમેય અને ઉપમાન અલંકારની સરખામણી કરવામાં આવી હોય, એકરૂપતા દર્શાવવામાં આવી હોય. ક્યાંક આપણે એ પણ જોયું કે ઉપમેયને ઉપમાન કરતા ચઢિયાતું દર્શાવવામાં આવ્યું હોય, પરંતુ ક્યારેક એવું બને કે ઉપમેય જ એટલું અદ્વિતીય હોય, અજોડ હોય, બેજોડ હોય કે એની સરખામણી કરવા માટે આપણને કોઈ ઉપમાન જ ન મળે. તો પણ આ તો કવિ છે, કવિ પોતાનો રસ્તો ખોડી જ લે એમ કહેવાયું છે, તે ખોટું નથી. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. તો કવિ અનન્વય અલંકારમાં કઈ રીતે ઉપમાનને ખોળે છે, ઉપમેયને જ ઉપમાન રૂપે અહીં દર્શાવવામાં આવે છે. આપણે જોઈશું કે તે કઈ રીતે દર્શાવવામાં આવે છે. તો અનન્વય અલંકાર જે છે એનું ઉદાહરણ આપણે જોઈએ. હિમાલય તે હિમાલય. હિમાલય એ ઉપમેય છે, ઉપમાન રૂપે પણ હિમાલય જ છે. માં તે માં, માં ઉપમેય અને ઉપમાન પણ માં જ. કેમ કે માં અને હિમાલય એ તો અજોડ છે, બેજોડ છે. એના માટે આપણે સરખામણી કરવા માટે ઉપમાન શોધવા ક્યાં જઈએ? તો ઉપમેયને જ ઉપમાન રૂપે દર્શાવવામાં આવે છે. બીજા ઉદાહરણ આપણે જોઈએ. રામ રાવણનું યુદ્ધ તે રામ રાવણનું યુદ્ધ. ક્ષત્રિય તે ક્ષત્રિય ને બ્રાહ્મણ તે બ્રાહ્મણ. સરદાર તે સરદાર અને જવાહર તે જવાહર. બીજા ઉદાહરણ આપણે જોઈએ. ધૈર્ય ધરણીના જેવું, ધરણી ધૈર્યના જેવી. ધરતીનો છેડો ઘર, ઘર એટલે ધરતીનો છેડો. હીરો તે હીરો અને કાચ તે કાચ. અબળાની શક્તિ તે અબળા જેવી. આ બધા ઉદાહરણ આપણે અનન્વય અલંકારના જોયા. એમાં તમે ખાસ યાદ રાખશો કે ઉપમેય ઉપમાન રૂપે દર્શાવાય છે ત્યારે અનન્વય અલંકાર બને છે. ખૂબ જ સરળ અલંકાર મને અનન્વય અલંકાર લાગે છે. બહુ સહજતાથી સરળતાથી તમે અનન્વય અલંકારને ઓળખી શકશો. અલંકાર વિશે. રૂપક અલંકારમાં એક વસ્તુને બીજી વસ્તુ રૂપે
સંભાવના કરવામાં આવે છે, કલ્પના કરવામાં આવે છે, તેથી ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. બે ભિન્ન વસ્તુઓ, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે તુલનારૂપ સંભાવના, કલ્પના કે શંકા વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં જે ઉપમાન છે એનું વધારે આકર્ષણ હોય છે. જો તમારી સામે હું એક ઉદાહરણ મૂકીશ. ઉર્વશીનું મુખ જાણે ચંદ્ર છે. અહીં ઉર્વશીનું મુખ જે છે એની સંભાવના, એની કલ્પના, એની શંકા ચંદ્ર સાથે કરવામાં આવી છે. ઉત્પ્રેક્ષા જે અલંકાર છે એમાં પણ 3 ઘટક તત્વો યાદ રાખવાના છે. પહેલું ઘટક તત્વ છે ઉપમેય, જેની સરખામણી કરવાની હોય તે. બીજું ઘટક તત્વ છે ઉપમાન, જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે મુખ્ય વસ્તુની સંભાવના, કલ્પના કે શંકા કરવાની હોય તે ઉપમાન, એટલે કે ગૌણ વિષય. પણ અહીંયા જે ઉપમાન છે, ગૌણ વિષય છે, એનું વધારે આકર્ષણ આપણને કાવ્ય પંક્તિમાં દેખાય છે. પછી મહત્વનું ઘટક તત્વ છે ઉત્પ્રેક્ષાવાચક શબ્દ, સંભાવનાવાચક શબ્દ અથવા તો ઉત્પ્રેક્ષાવાચક શબ્દ. આ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ જો તમે યાદ રાખશો તો તમે ખૂબ જ સરળતાથી ઉત્પ્રેક્ષા અલંકારને સમજી શકશો. ઉત્પ્રેક્ષા અલંકારના ઉત્પ્રેક્ષાવાચક શબ્દ છે જાણે, રખે, શકે, લાગે, દિશે, શું. જાણે, રખે, શકે, દિશે, લાગે, શું. તો આ શબ્દો છે ઉત્પ્રેક્ષાવાચક શબ્દો. આ શબ્દોને યાદ રાખશો તો તમે સરળતાથી ઉત્પ્રેક્ષા અલંકારને સમજી શકશો. આપણે એક ઉદાહરણ જોયું, ઉર્વશીનું મુખ જાણે ચંદ્ર છે. બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. કવિઓએ કઈ રીતે સંભાવના, કલ્પના કે શંકા કરીને સૌંદર્ય જન્માવ્યું છે એની વાત આપણે કરીએ. પ્રિયજનની પગલીઓ જાણે વન ફૂલની ઢગલીઓ. અહીં 3 ઘટક તત્વો છે. એને જો આપણે સમજીએ તો પ્રિયજનની પગલીઓ ઉપમેય, જાણે ઉત્પ્રેક્ષાવાચક શબ્દ અને વન ફૂલની ઢગલીઓ. કેટલી સુંદર કલ્પના છે, વન ફૂલની ઢગલીઓ. તો એ થશે ઉપમાન. બીજું ઉદાહરણ જોઈએ. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. દેવોના ધામ જેવું હૈયું એ છે ઉપમેય અને હિમાલય એ છે ઉપમાન. અને દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય, જાણે શબ્દ છે એ છે ઉત્પ્રેક્ષાવાચક. ફરી હું તમને આ ઉદાહરણ યાદ કરાવી દઉં. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. આગળ જોઈએ. સન્મુખ સાગર લહેરાતો જાણે આકાશ જ ઉતારી પાથર્યું. નાનાલાલની આ સુંદર પંક્તિઓ છે. સન્મુખ સાગર લહેરાતો જાણે આકાશ જ ઉતારી પાથર્યું. આકાશ અને સાગર બંનેની સમાનતા છે, વિશાળતા, એનું નીલરંગીપણું, એની અસીમતા વગેરે. તો આ સુંદર પંક્તિઓમાં એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે સન્મુખ આપણી સામે જ સાગર લહેરાય છે, પણ જાણે આકાશ જ ઉતારીને પાથર્યું હોય એ પ્રકારની સંભાવના, કલ્પના એમાં છે. જરાક દૂર ઓ ડુંગર માળા જાણે હાથી કાળા. જરાક દૂર
ઓ ડુંગર માળા જાણે હાથી કાળા. તો અહીં છે ડુંગર માળા જે છે ઉપમેય છે, એને કાળા હાથી સાથે ઉપમાન જે છે એની સાથે એની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, કલ્પના શંકા ઊભી કરવામાં આવી છે કે જાણે કાળા હાથી હોય એ પ્રકારની સંભાવના અહીં રચાય છે. પછીનું એક સુંદર ઉદાહરણ છે. પલ પલ ખુલે જ્યોત્સના કેરા દલે દલ મધ્યમાં, પલ પલ ખુલે જ્યોત્સના કેરા દલે દલ મધ્યમાં, પ્રકટ પૃથ્વી ઊભી જાણે, પ્રકટ પૃથ્વી ઊભી જાણે, લસે નવ પદ્મજા. પૃથ્વી છે પણ કેવી છે? નવવધુ જેવી, નવ પદ્મજા જેવી, એવી સંભાવના જાણે જાણે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અહીં. પછીનું ઉદાહરણ આપણે જોઈશું. જીહવા જાણે સર્પિણી રે, જીહવા જાણે સર્પિણી રે, મુખ ગુફાનું દ્વાર, કુચ શિખરે ગિરિતણા, રમે ઉપર નંદકુમાર. અહીં પણ પ્રેમાનંદની આ પંક્તિઓ છે. જીહવા કેવી છે? જાણે સર્પિણી રે, જીભ સર્પિણી જેવી છે, એની સંભાવના કલ્પના અહીં વ્યક્ત કરવામાં આવી છે. ઉત્પ્રેક્ષા અલંકાર ખૂબ જ સરળ અલંકાર છે. ઉત્પ્રેક્ષા અલંકારના ઉપયોગથી તમામ રીતે આપણે આપણી ભાષાને સમૃદ્ધ, બળકટ, બળવાન બનાવી શકીએ છીએ. તો ઉત્પ્રેક્ષા અલંકારને યાદ રાખવા માટે કેટલાક શબ્દો તમારે યાદ રાખવાના છે. ખાસ કરીને જાણે, રખે, શકે, શું, લાગે, દિશે વગેરે. તો આ શબ્દો તમે યાદ રાખશો, ઉપમેય અને ઉપમાનને યાદ રાખશો તો ચોક્કસપણે તમે ઉત્પ્રેક્ષા અલંકારને યાદ રાખી શકો છો. જેમાં તમે એ યાદ રાખશો કે બે ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે સંભાવના, કલ્પના કે શંકાનું આલેખન કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. અને ઉપમાન એ ખાસ કરીને અહીં આકર્ષણ વધારે છે. હવે આપણે જોઈશું રૂપક અલંકાર વિશે. રૂપક અલંકારમાં એક વસ્તુને બીજી વસ્તુ રૂપે સંભાવના કરવામાં આવે છે, કલ્પના કરવામાં આવે છે, તેથી ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. બે ભિન્ન વસ્તુઓ, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે તુલનારૂપ સંભાવના, કલ્પના કે શંકા વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં જે ઉપમાન છે એનું વધારે આકર્ષણ હોય છે. જો તમારી સામે હું એક ઉદાહરણ મૂકીશ. ઉર્વશીનું મુખ જાણે ચંદ્ર છે. અહીં ઉર્વશીનું મુખ જે છે એની સંભાવના, એની કલ્પના, એની શંકા ચંદ્ર સાથે કરવામાં આવી છે. ઉત્પ્રેક્ષા જે અલંકાર છે એમાં પણ 3 ઘટક તત્વો યાદ રાખવાના છે. પહેલું ઘટક તત્વ છે ઉપમેય, જેની સરખામણી કરવાની હોય તે. બીજું ઘટક તત્વ છે ઉપમાન, જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે મુખ્ય વસ્તુની સંભાવના, કલ્પના કે શંકા કરવાની હોય તે ઉપમાન, એટલે કે ગૌણ વિષય. પણ અહીંયા જે ઉપમાન છે, ગૌણ વિષય છે, એનું વધારે આકર્ષણ આપણને કાવ્ય પંક્તિમાં દેખાય છે. પછી મહત્વનું ઘટક તત્વ છે ઉત્પ્રેક્ષાવાચક શબ્દ, સંભાવનાવાચક શબ્દ અથવા તો ઉત્પ્રેક્ષાવાચક શબ્દ. આ ઉત્પ્રેક્ષાવાચક શબ્દ જો તમે યાદ રાખશો તો તમે ખૂબ જ સરળતાથી ઉત્પ્રેક્ષા અલંકારને સમજી શકશો. ઉત્પ્રેક્ષા અલંકારના ઉત્પ્રેક્ષાવાચક શબ્દ છે જાણે, રખે, શકે, લાગે, દિશે, શું. જાણે, રખે, શકે, દિશે, લાગે, શું. તો આ શબ્દો છે ઉત્પ્રેક્ષાવાચક શબ્દો. આ શબ્દોને યાદ રાખશો તો તમે સરળતાથી
ઉત્પ્રેક્ષા અલંકારને સમજી શકશો. આપણે એક ઉદાહરણ જોયું, ઉર્વશીનું મુખ જાણે ચંદ્ર છે. બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. કવિઓએ કઈ રીતે સંભાવના, કલ્પના કે શંકા કરીને સૌંદર્ય જન્માવ્યું છે એની વાત આપણે કરીએ. પ્રિયજનની પગલીઓ જાણે વન ફૂલની ઢગલીઓ. અહીં 3 ઘટક તત્વો છે. એને જો આપણે સમજીએ તો પ્રિયજનની પગલીઓ ઉપમેય, જાણે ઉત્પ્રેક્ષાવાચક શબ્દ, અને વન ફૂલની ઢગલીઓ. કેટલી સુંદર કલ્પના છે, વન ફૂલની ઢગલીઓ. તો એ થશે ઉપમાન. બીજું ઉદાહરણ જોઈએ. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. દેવોના ધામ જેવું હૈયું એ છે ઉપમેય, અને હિમાલય એ છે ઉપમાન. અને દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય, જાણે શબ્દ છે એ છે ઉત્પ્રેક્ષાવાચક. ફરી હું તમને આ ઉદાહરણ યાદ કરાવી દઉં. દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. આગળ જોઈએ. સન્મુખ સાગર લહેરાતો જાણે આકાશ જ ઉતારી પાથર્યું. નાનાલાલની આ સુંદર પંક્તિઓ છે. સન્મુખ સાગર લહેરાતો જાણે આકાશ જ ઉતારી પાથર્યું. આકાશ અને સાગર બંનેની સમાનતા છે, વિશાળતા, એનું નીલરંગીપણું, એની અસીમતા વગેરે. તો આ સુંદર પંક્તિઓમાં એક સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે સન્મુખ આપણી સામે જ સાગર લહેરાય છે, પણ જાણે આકાશ જ ઉતારીને પાથર્યું હોય એ પ્રકારની સંભાવના, કલ્પના એમાં છે. જરાક દૂર ઓ ડુંગર માળા જાણે હાથી કાળા. જરાક દૂર ઓ ડુંગર માળા જાણે હાથી કાળા. તો અહીં છે ડુંગરમાળા જે છે ઉપમેય છે, એને કાળા હાથી સાથે ઉપમાન જે છે એની સાથે એની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, કલ્પના, શંકા ઊભી કરવામાં આવી છે કે જાણે કાળા હાથી હોય એ પ્રકારની સંભાવના અહીં રચાય છે. પછીનું એક સુંદર ઉદાહરણ છે. પલ પલ ખુલે જ્યોત્સના કેરા દલે દલ મધ્યમાં. પલ પલ ખુલે જ્યોત્સના કેરા દલે દલ મધ્યમાં. પ્રકટ પૃથ્વી ઊભી જાણે. પ્રકટ પૃથ્વી ઊભી જાણે. લસે નવ પદ્મજા. પૃથ્વી છે પણ કેવી છે? નવવધુ જેવી, નવ પદ્મજા જેવી, એવી સંભાવના, જાણે જાણે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અહીં. પછીનું ઉદાહરણ આપણે જોઈશું. જીહવા જાણે સર્પિણી રે. જીહવા જાણે સર્પિણી રે. મુખ ગુફાનું દ્વાર. કુચ શિખરે ગિરી તણા. રમે ઉપર નંદકુમાર. અહીં પણ પ્રેમાનંદની આ પંક્તિઓ છે. જીહવા કેવી છે? જાણે સર્પિણી રે. જીભ સર્પિણી જેવી છે, એની સંભાવના, કલ્પના અહીં વ્યક્ત કરવામાં આવી છે. ઉત્પ્રેક્ષા અલંકાર ખૂબ જ સરળ અલંકાર છે. ઉત્પ્રેક્ષા અલંકારના ઉપયોગથી તમામ રીતે આપણે આપણી ભાષાને સમૃદ્ધ, બળકટ, બળવાન બનાવી શકીએ છીએ. તો ઉત્પ્રેક્ષા અલંકારને યાદ રાખવા માટે કેટલાક શબ્દો તમારે યાદ રાખવાના છે. ખાસ કરીને જાણે, રખે, શકે, શું, લાગે, દિશે વગેરે. તો આ શબ્દો તમે યાદ રાખશો. ઉપમેય અને ઉપમાનને યાદ રાખશો તો ચોક્કસપણે તમે ઉત્પ્રેક્ષા અલંકારને યાદ રાખી શકો છો, જેમાં તમે એ યાદ રાખશો કે બે ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે સંભાવના, કલ્પના કે શંકાનું આલેખન કરવામાં આવે.
ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે અને ઉપમાન એ ખાસ કરીને અહીં આકર્ષણ વધારે છે. આપણે અત્યાર સુધી 3 અલંકારોની વિગતવાર વાત કરી: ઉપમા, ઉત્પ્રેક્ષા અને રૂપક અલંકાર. ઉપમા, ઉત્પ્રેક્ષા અને રૂપક અલંકારમાં આપણે જોયું કે ઉપમેય અને ઉપમાનની સરખામણી કરવામાં આવી, તુલના કરવામાં આવી વગેરે. આ ત્રણેય અલંકારમાં આપણે જોયું કે ઉપમેય અને ઉપમાનની વાત હોય, પરંતુ એમાં સ્વાભાવિકપણે જ ઉપમાન એ ચડિયાતું જ હોય. છતાં પણ ઉપમેય અને ઉપમાનની સરખામણી કે તુલના કે એકરૂપતા દર્શાવવામાં આવતી હતી. આજે આપણે જોવાના છીએ હમણાં વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકારની વિશેષતા એ છે કે એમાં ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું દર્શાવવામાં આવે છે. વ્યતિરેક અલંકારની વ્યાખ્યા જ એ છે કે એમાં ઉપમેયને ઉપમાન કરતાં કોઈ એક લક્ષણને આધારે ચડિયાતું દર્શાવવામાં આવે છે. એ લક્ષણ કે ગુણધર્મને આધારે ઉપમાનને ઉતરતું દર્શાવવામાં આવે છે અને ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે છે. એની વિશેષતા એ છે કે ઉપમેય અને ઉપમાનમાં ઉપમેયનો ઉત્કર્ષ બતાવવામાં આવે છે અને જે ઉપમાન છે એનો અપકર્ષ બતાવવામાં આવે છે. કોઈ એક લક્ષણ કે ગુણધર્મ એવો દર્શાવાય છે કે જેનાથી ઉપમેય ઉપમાન કરતાં વિશેષ ચડિયાતું દર્શાવાય છે, દેખાય છે. એના આપણે ઉદાહરણ જોઈએ તો ઉર્વશીનું નિષ્કલંક મુખ સકલંક ચંદ્ર કરતાં વિશેષ શોભે છે. હવે આપને ખ્યાલ આવે છે કે અહીં ઉપમેય છે ઉર્વશીનું મુખ અને ઉપમાન છે ચંદ્ર. પરંતુ ઉર્વશીનું મુખ જે છે એને નિષ્કલંક બતાવવામાં આવ્યું છે કે કોઈ કલંક નથી, કોઈ ડાઘ નથી, જ્યારે ચંદ્ર તો સકલંક છે. તો ઉર્વશીનું મુખ એ ચંદ્ર કરતાં પણ ચડિયાતું છે. એના માટે એક લક્ષણ, એક ગુણધર્મ કયો બતાવવામાં આવ્યો છે? નિષ્કલંક મુખ છે ઉર્વશીનું અને સકલંક છે ચંદ્ર. એટલે ઉપમાન કરતાં પણ ઉપમેયને વધારે ચડિયાતું બતાવવામાં આવે છે અને આ ઉદાહરણમાં બતાવવામાં આવ્યું છે. એથી અહીં વ્યતિરેક અલંકાર થયો છે. બીજું આપણે બહુ જ જાણીતું એવું ઉદાહરણ જોઈશું. હવે આપણે કેટલીક કાવ્ય પંક્તિઓ જોઈએ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અહીં પણ જે જનની છે, જે માતા છે, એની જોડ તો ક્યાંય જડવાની નથી. અને ગંગા છે એ જે ઉપમાન છે એની અપકર્ષતા ક્યાં છે, એ ક્યાં ઉતરતું છે કે એના નીરમાં તો વધઘટ થયા કરે, પણ જનની જે છે એનો પ્રેમનો પ્રવાહ તો નિરંતર વહ્યા કરતો હોય છે. એટલે જ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. તો અહીંયા બહુ જ સુંદર એવું વ્યતિરેક અલંકારનું આ ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ જોઈએ. તુજ કેશ કલાપ મેઘ શો, તુજ કેશ કલાપ મેઘ શો, પણ મેઘે ન કુમાશ એહની, પણ મેઘે ન કુમાશ એહની. મેઘ જેવો કેશ કલાપ છે પણ મેઘમાં એવી કુમાશ નથી અને તેથી જ એ મેઘ કરતાં પણ ચડિયાતો છે. આ રીતે ઉપમેય જે છે
એનો ઉત્કર્ષ દર્શાવવામાં આવ્યો છે. ફરી બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. ફૂલની ફોરમ થકી હળવો છતાં, ફૂલની ફોરમ થકી હળવો છતાં કંઈ કરવાનું નથી એ ભાર છે. ફૂલની ફોરમ થકી હળવો છતાં કંઈ કરવાનું નથી એ ભાર છે. એમ તો તારા નેણ બિલોરી, એમ તો તારા નેણ બિલોરી, વેણથીએ વધુ બોલ કાં ગૌરી. એમ તો તારા નેણ બિલોરી, વેણથીએ વધુ બોલ કાં ગોરી. આગળ ઉદાહરણ જોઈએ. તે રમ્ય રાત્રે, તે રમ્ય રાત્રે ને રાત્રિથીય રમણીય ગાત્રે, તે રમ્ય રાત્રે ને રાત્રિથીય રમણીય ગાત્રે, ઊભી હતી તું ઢળતી લતા સમી, ઊભી હતી તું ઢળતી લતા સમી, ત્યાં બાર સાખે રજકાય ટેકવી. ખૂબ સુંદર ઉદાહરણ વ્યતિરેક અલંકારનું. બીજું ઉદાહરણ જોઈએ. ગુલાબ લઉં, ગુલાબ લઉં ના, કપોલ તુજ રમ્ય એથી ઘણા. ગુલાબ લઉં ના, કપોલ તુજ રમ્ય એથી ઘણા. તો આ આપણે ઉદાહરણ જોયા વ્યતિરેક અલંકારના. વ્યતિરેક અલંકારમાં ખાસ યાદ રાખવાનું એ છે કે ઉપમેય જે છે એને ઉપમાન કરતા કોઈ એક લક્ષણ, કોઈ ગુણધર્મ ને લઈને એને લીધે સવિશેષ ચડિયાતું બતાવવામાં આવે છે અને ત્યારે વ્યતિરેક અલંકાર બને છે.